નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 4 પ્રેરણા દીપઃ ચાણક્ય એનો ભાગ બીજો સ્વાધ્યાય શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે પાઠનું ભાષાંતર જોયું અને પાઠની સ્ટોરી જોઈ. તો હવે આપણે સ્વાધ્યાય જોઈએ. તો મિત્રો, સૌ પ્રથમ તમારે ફેરબુકની અંદર સ્વાધ્યાયની અંદર છે એ ભાષાંતર લખવાનું છે. તો અહીંયા મેં તમને PDF સ્વરૂપે એ ભાષાંતર પણ આપેલું છે. આપણે ભાષાંતર અગાઉના લેક્ચરની અંદર આપણે શીખી જ લીધું છે, છતાં પણ અહીં તમને સરળતાથી PDF મળી રહે એટલા માટે પહેલાં ભાષાંતર મૂક્યું છે. તો ચંદ્રગુપ્ત આર્ય ચાણક્ય, ઠંડીનો સમય છે, લોકોને કામળાઓ વહેંચો. ચાણક્ય: મહારાજ, અત્યારે હું કામળા મારા ઘેરે લઈ જાઉં છું, સવારમાં વહેંચીશ. ચંદ્રગુપ્ત: ભલે, આપ તેમ કરો. 3 ચોર લોકો પ્રવેશ કરે છે. પહેલો, ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય અને આ તેમનું ઘર છે. બીજો, અહીં તેલનો દીવો છે અને નજીકમાં આસન છે, બેઠક છે અને પુસ્તકો પણ છે. એટલે ત્રીજો ચોર કહે છે, તો ધન ક્યાં છે? એટલે પહેલો ચોર કહે છે કે અહીં તો નથી, બીજા ઓરડામાં આપણે દાખલ થઈએ. એટલે બીજો ચોર કહે છે કે અરે રે, આશ્ચર્ય, ઠંડી ખૂબ છે. ત્રીજો, કામળા નજીકમાં છે. પહેલો, તો પણ આ મહાશય. બીજો, જાતે કામળાનો ઉપયોગ કરતા નથી. ત્રીજો, વળી નીચે ભૂમિ પર સૂવે છે. નવાય. પહેલો, તો પણ આપણે ચાણક્યને પૂછીએ છીએ અને આપણે તેનું રહસ્ય જાણીએ છીએ, તો પણ આપણે તેનું. ત્રીજા ચોરે કીધું કે ધન ક્યાં છે? ત્યારબાદ મિત્રો આગળ જોઈએ કે પહેલો ચોર કહે છે કે અહીં તો નથી, બીજા ઓરડામાં દાખલ થઈએ. બીજો, આશ્ચર્ય, ઠંડી ખૂબ છે. ત્રીજો, કામળા પણ નજીકમાં છે, તો પણ આ મહાશય. બીજો, જાતે કામળાનો ઉપયોગ કરતા કેમ નથી? ત્રીજો, વળી નીચે જમીન પર સૂવે છે. આ તો નવાઈ કહેવાય. પહેલો કહે છે કે તો આપણે ચાણક્યને પૂછીએ, એ આપણું અને તેનું રહસ્ય આપણે જાણીએ. ત્યારબાદ આગળ, આ અમારું સાહસ છે. આર્ય, અમે ચોર લોકો છીએ અને ચોરીના કામ માટે આવ્યા છીએ. મહાશય, આશ્ચર્ય છે. બીજો ચોર કહે છે, ટાઢ છે, કામળા નજીકમાં છે, તો પણ આપ કેમ કામળાનો ઉપયોગ નથી કરતા? ચાણક્યએ કીધું કે આ કામળા મારા માટે નથી, ગરીબ લોકો માટે છે. જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ કરવો એ પાપ કહેવાય. એટલે ચોર લોકોએ વિચાર્યું કે અરે રે, આપણે તો દરરોજ પાપ કરીએ છીએ, ચોરીના કામ વડે જ આપણે આપણું પેટ ભરીએ, એટલે અમે આજથી શરૂ કરી પાપ નહીં કરીએ, આવું મનમાં વિચાર્યું. અને છેલ્લે આર્યનો જય થાવો, ચાણક્યનો જય થાવો એવું વાક્ય બોલે છે. તો મિત્રો, આ આપણે ભાષાંતર જોયું. હવે બીજા ભાગની અંદર આપણે સ્વાધ્યાય જોઈએ. તો સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન છે, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. જે શબ્દો આપેલા છે એ આપણે મોટેથી બોલવાના છે માત્ર. કંબલાન એટલે કે કંબલાન, ચંદ્રગુપ્તસ્ય એટલે કે ચંદ્રગુપ્તસ્ય, તૈલદીપઃ એટલે તૈલદીપ, પ્રકોષ્ઠમ એટલે પ્રકોષ્ઠમ, શૈત્યમ એટલે શૈત્યમ, પુનઃ ચ એટલે પુનઃ ચ, અને આશ્ચર્યમ એટલે કે આશ્ચર્ય. તમારા સંસ્કૃત શિક્ષકના માર્ગદર્શન હેઠળ આ શબ્દોનું સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચારણ 3 વાર કરો. તો મિત્રો, આ શબ્દો આપણે માત્ર બોલવાના જ છે.
ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોનો ઉત્તર સંસ્કૃતમાં અને ગુજરાતીમાં લખો. નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં અને ગુજરાતીમાં લખો. પહેલો પ્રશ્ન, ચંદ્રગુપ્ત ચાણક્યમ કિમ અવદત. ચંદ્રગુપ્ત ચાણક્યમ કિમ અવદત, એટલે કે ચંદ્રગુપ્તએ ચાણક્યને શું કીધું? ચંદ્રગુપ્તએ ચાણક્યને શું કીધું? તો ઉત્તર મિત્રો, ચંદ્રગુપ્ત ચાણક્યમ અવદત. ચંદ્રગુપ્તએ ચાણક્યને કીધું કે આર્ય ચાણક્ય શીતકાલ અસ્તિ જનેભ્ય કંબલાન વિતરતુ. આર્ય ચાણક્ય શીતકાલ અસ્તિ જનેભ્ય કંબલાન વિતરતુ, એટલે કે આર્ય ચાણક્ય ઠંડીનો સમય છે એટલે લોકોમાં ધાબળા વહેંચો. ચંદ્રગુપ્તને ચાણક્યને શું કીધું? કે આર્ય ચાણક્ય ઠંડીનો સમય છે એટલે લોકોની અંદર ધાબળાઓ વહેંચો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2, ચાણક્ય કંબલાન કુત્ર નયતિ. ચાણક્ય કંબલાન કુત્ર નયતિ, એટલે કે ચાણક્ય કામળાઓને ક્યાં લઈ જાય છે? ચાણક્ય કામળાઓને ક્યાં લઈ જાય છે? તો ઉત્તર, ચાણક્ય કંબલાન સ્વગૃહમ નયતિ. સ્વગૃહમ એટલે પોતાના ઘેર. સ્વગૃહમ એટલે કે પોતાના ઘેર. ચાણક્ય કંબલાન સ્વગૃહમ નયતિ. ચાણક્ય કંબલાન સ્વગૃહમ નયતિ, એટલે કે ચાણક્ય કામળાને પોતાના ઘેર લઈ જાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ચાણક્યસ્ય ગૃહે કે પ્રવિશન્તિ. ચાણક્યસ્ય ગૃહે કે પ્રવિશન્તિ, એટલે કે ચાણક્યના ઘરમાં કોણે પ્રવેશ કર્યો? ચાણક્ય ગૃહે કે પ્રવશન્તિ, એટલે કે ચાણક્યના ઘરમાં કોણે પ્રવેશ કર્યો? તો કે ચાણક્યસ્ય ગૃહે ત્રયઃ ચોરા પ્રવિશન્તિ. ત્રયઃ ચોરા એટલે કે 3 ચોરો. ત્રયઃ ચોરા એટલે કે 3 ચોરો. ચાણક્યના ઘરે 3 ચોરો દાખલ થાય છે. ચાણક્યના ઘરમાં કોણ દાખલ થાય છે? તો કે ચાણક્યના ઘરમાં 3 ચોરો પ્રવેશ કરે છે અથવા દાખલ થાય છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 4, ચાણક્ય કિમર્થમ કંબલમ ઉપયોગમ ન કરોતિ. ચાણક્ય કિમર્થમ કંબલસ્ય ઉપયોગમ ન કરોતિ, એટલે કે ચાણક્ય શા માટે કામળાનો ઉપયોગ કરતો નથી? ચાણક્ય શા માટે કામળાનો ઉપયોગ કરતો નથી? તો મિત્રો ઉત્તર, કંબલાહા દરિદ્ર જનાનામ કૃતે સંતિ. ચાણક્યસ્ય કૃતે ન સહમન્યતે યત પરકીય વસ્તુન ઉપયોગ પાપમ અતઃ ચાણક્ય કંબલસ્ય ઉપયોગમ ન કરોતિ. કંબલાહા દરિદ્ર જનાયા કૃતે સંતિ, એટલે કે કામળા ગરીબ લોકો માટે છે. કંબલાહા દરિદ્ર જના કૃતે સંતિ, એટલે કે કામળા ગરીબ લોકો માટે છે. ચાણક્યસ્ય કૃતે ન, એટલે ચાણક્ય માટે નથી. ચાણક્યસ્ય કૃતે ન, એટલે કે ચાણક્ય માટે નથી. સહમન્યતે યત પરકીય વસ્તુનો ઉપયોગ પાપમ, એટલે કે તે માને છે કે પારકીય વસ્તુનો ઉપયોગ એ પાપ છે. સહમન્યતે યત પરકીય વસ્તુન ઉપયોગ પાપમ, તે માને છે કે પારકીય વસ્તુનો ઉપયોગ એ પાપ છે. અતઃ ચાણક્ય કંબલસ્ય ઉપયોગમ ન કરોતિ, આથી તે ચાણક્ય કામળાનો ઉપયોગ કરતો નથી. ચાણક્ય કામળાનો ઉપયોગ શા માટે કરતો નથી? કારણ કે કામળાઓ ગરીબ લોકો માટે છે, ચાણક્ય માટે છે નહીં. ચાણક્ય એવું માને છે કે પારકી વસ્તુનો ઉપયોગ કરવો એ પાપ કહેવાય, આથી તે કામળાઓનો ઉપયોગ કરતો નથી. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 5, ચંદ્રગુપ્ત ચાણક્યાય કાલસ્ય વિષય કિમ કથયતિ. ચંદ્રગુપ્ત ચાણક્યાય કાલસ્ય વિષય કિમ કથયતિ, એટલે કે ચંદ્રગુપ્ત ચાણક્યને સમય વિશે શું કહે છે? ચંદ્રગુપ્ત ચાણક્યને સમય વિશે શું કહે છે? તો મિત્રો ઉત્તર,
ચંદ્રગુપ્ત ચાણક્યાય શીતકાલ અસ્તિ ઇતિ કથયતિ. ચંદ્રગુપ્ત ચાણક્યાય શીતકાલ અસ્તિ ઇતિ કથયતિ. એટલે કે ચંદ્રગુપ્ત ચાણક્યને કહે છે કે ઠંડીનો સમય છે અથવા શિયાળો છે, એમ સમયંગ કહે છે. ચંદ્રગુપ્ત ચાણક્યને સમય વિશે કહે છે કે શીતકાલ અસ્તિ એટલે કે ઠંડીનો સમય છે, એમ કહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. ચંદ્રગુપ્ત ચાણક્યાય કિમ યચ્છતિ. યચ્છતિ એટલે આપે છે. ચંદ્રગુપ્ત ચાણક્યને શું આપે છે? ચંદ્રગુપ્ત ચાણક્ય કિમ યચ્છતિ. ચંદ્રગુપ્ત ચાણક્યને શું આપે છે? ચંદ્રગુપ્ત ચાણક્યાય દરિદ્રેભ્ય એટલે કે ગરીબ લોકો માટે વિતરાણાય કંબલાન યચ્છતિ. ચંદ્રગુપ્ત ચાણક્યાય દરિદ્રેભ્ય કંબલાન યચ્છતિ. એટલે ચંદ્રગુપ્ત ચાણક્યને ગરીબ લોકોને વહેંચવા માટે કામળા આપે છે. ચંદ્રગુપ્ત ચાણક્યને શું આપે? તો કે ગરીબ લોકોને વહેંચવા માટે કામળા આપે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. ચાણક્ય ચંદ્રગુપ્તાય કિમ કથયતિ. ચાણક્ય ચંદ્રગુપ્તને શું કહે છે? ચાણક્ય ચંદ્રગુપ્તાય કિમ કથયતિ એટલે કે ચાણક્ય ચંદ્રગુપ્તને શું કહે છે? તો ચાણક્ય ચંદ્રગુપ્ત કથયતિ. મહારાજ, ઇદાનીમ અહમ કંબલાન મમ ગૃહમ નયામિ પ્રભાતે વિતરિષ્યતિ. મહારાજ એટલે મહારાજ, ઇદાનીમ એટલે કે અત્યારે, અહમ એટલે હું, કંબલાન એટલે ધામળાઓને, મમ ગૃહમ એટલે મારા ઘેરે, નયામી એટલે લઈ જાઉં છું, પ્રભાતે વિતરિષ્યામી એટલે સવારે વહેંચીશ. કે મહારાજ, અત્યારે હું કામળા મારા ઘેરે લઈ જાઉં છું, સવારે વહેંચીશ. મહારાજ, ઇદાનીમ અહમ કંબલાન મમ ગૃહ નયામી પ્રભાતે વિતરિષ્યામી. ત્યારબાદ પ્રશ્ન નંબર 8. દ્વિતીય ચોર ચાણક્યસ્ય ગૃહે કાની વસ્તુની પશ્યતિ. એટલે બીજો ચોર ચાણક્યના ઘેરે શું જુએ છે? દ્વિતીય ચોર એટલે બીજો ચોર, ચાણક્યસ્ય ગૃહે એટલે ચાણક્યના ઘરે, કાની વસ્તુની પશ્યતિ એટલે કઈ વસ્તુ જુએ છે? તો દ્વિતીય ચોર ચાણક્યસ્ય ગૃહે તેલ દીપમ એટલે તેલનો દીવો, પીઠમ એટલે આસન, અને પુસ્તકાની એટલે કે પુસ્તકો પશ્યતિ એટલે જુએ છે. બીજો ચોર ચાણક્યના ઘરમાં તેલનો દીવો, આસન અને પુસ્તકો જુએ છે. બીજો ચોર ચાણક્યના ઘરમાં શું જોવે? તો કે તેલનો દીવો, આસન અને પુસ્તકો જુએ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9. ચોરાહા ચાણક્યસ્ય ગૃહે કિમ આશ્ચર્યમ પશ્યતિ. ચોરો ચાણક્યના ઘરે શું આશ્ચર્ય જુએ છે? ચોર લોકો ચાણક્યના ઘરે ગયા એટલે ત્યાં તેમણે શું આશ્ચર્ય જોયું? ચોરાહા ચાણક્ય ગૃહે કિમ આશ્ચર્ય પશ્યંતી. એટલે કે ચોર લોકો ચાણક્યના ઘરે શું આશ્ચર્ય જુએ છે? તો મિત્રો જવાબ, ચોરાહા પશ્યંતી યત શૈત્યમ અધિકમ અસ્તિ. એટલે ચોરો જુએ છે કે ઠંડી ખૂબ છે. કંબલાહા સમીપે એવ સંતિ એટલે કામળા નજીકમાં જ છે. તથાપિ ચાણક્ય કંબલસ્ય ઉપયોગમ ન કરોતી. તો પણ ચાણક્ય પોતે કામળાનો ઉપયોગ કરતા નથી. અને અધઃ ચ શયનમ કરોતી અને નીચે ભૂમિ પર સૂતા છે. તેષામ કૃતે એતદ આશ્ચર્યમ એટલે તેમના માટે આ આશ્ચર્ય હતું. ચોરાહા ચાણક્ય ગૃહે કિમ આશ્ચર્યમ અનુભવતી. એટલે ચોરાહા પશ્યંતી યત શૈત્યમ અધિકમ અસ્તિ કંબલા સમીપે એવ સંતિ તથાપિ ચાણક્ય કંબલસ્ય ઉપયોગમ ન કરોતી અધઃ ચ શયનમ કરોતી તેષામ કૃતે એતદ આશ્ચર્યમ. એટલે ચોરો જુએ છે કે ઠંડી ખૂબ છે, કામળા નજીકમાં છે, તો પણ ચાણક્ય પોતે કામળાનો ઉપયોગ કરતા નથી અને નીચે જમીન પર સૂતા છે. તેમના માટે ચોરોને આશ્ચર્ય અનુભવે છે.
ત્યારબાદ પ્રશ્ન નંબર 10. ચાણક્ય દ્વિતીય ચોરસ્ય પ્રશ્નસ્ય કિમ ઉત્તરમ દદાતિ. ચાણક્ય દ્વિતીય ચોરસ્ય પ્રશ્નસ્ય ઉત્તરમ કિમ દદાતિ. ચાણક્ય બીજા ચોરના પ્રશ્નનો ઉત્તર શું આપે છે? તો ચાણક્ય દ્વિતીય ચોરસ્ય પ્રશ્નસ્ય ઉત્તરમ દદાતિ. એતે કંબલાહા મમ કૃતે ન. એટલે કે આ કામળા મારા માટે નથી. દરિદ્રાણામ કૃતે સંતિ, એટલે ગરીબો માટે છે. એતે કંબલા મામ કૃતે ન દરિદ્રાણામ કૃતે સંતિ. એ ચાણક્ય બીજા ચોરને ઉત્તર આપે છે કે આ ધાબળાઓ મારા માટે નથી, પણ ગરીબ લોકો માટે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11. ચાણક્યસ્ય ઉત્તરમ શ્રુત્વા સર્વે ચોરા કિમ અવદન. એટલે કે ચાણક્યનો જવાબ સાંભળીને બધા ચોરોએ શું વિચાર્યું? ચાણક્યનો ઉત્તર સાંભળી બધા ચોરોએ શું કહ્યું? તો ચાણક્યસ્ય ઉત્તરમ શ્રુત્વા સર્વે ચોરા અવદન. એટલે કે કહે છે, અરે રે વયમ તું પ્રતિદિનમ પાપમ કુર્મ. એટલે કે અરે રે અમે તો દરરોજ પાપ કરીએ છીએ. અરે રે વયમ તું પ્રતિદિનમ પાપમ કુર્મ. એટલે કે અરે રે અમે તો દરરોજ પાપ કરીએ છીએ. ચોર કાર્યણ એવ ઉદરપૂર્તિ કુર્મ. ચોરીના કામ વડે જ પેટ ભરીએ છીએ. ચોર કાર્યણ એવ ઉદરપૂર્તિ કુર્મ. ચોરીના કામ વડે જ પેટ ભરીએ છીએ. વયમ અદ્ય આરભ્ય પાપમ ન કરીશ્યામી. એટલે કે અમે આજથી શરૂ કરીને પાપ નહીં કરીએ. ચાણક્યસ્ય ઉત્તરમ શ્રુત્વા સર્વે ચોરા કિમ અવદત. એટલે કે ચાણક્યનો જવાબ સાંભળી બધા ચોરોએ શું કહ્યું? કે અરે રે વયમ તું પ્રતિદિનમ પાપ કુર્મ. ચોર કાર્યણ એવ ઉદરપૂર્તિ કુર્મ. વયમ અદ્ય આરભ્ય પાપમ ન કરીશ્યામી. એટલે કે અરે રે અમે તો દરરોજ પાપ કરીએ છીએ. ચોરીના કામ વડે જ પેટ ભરીએ છીએ. અમે આજથી શરૂ કરી અને ક્યારેય પણ પાપ કરશું નહીં. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 3. નીચે આપેલા ઉદાહરણના આધારે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અન્ય વાક્યો બનાવો. તો પહેલો પ્રશ્ન, નીચે આપેલા ઉદાહરણના આધારે સુરેશ પુસ્તકમ. તો સુરેશસ્ય પુસ્તકમ અસ્તિ. સુરેશસ્ય પુસ્તકમ અસ્તિ એટલે મિત્રો શ લગાડવાનું, ષષ્ઠી વિભક્તિનું રૂપ બનાવવાનું છે અને પુસ્તકમ બીજી વિભક્તિનું રૂપ બનાવવાનું છે. તો મહેશ લેખની, તો બીજામાં આવશે મહેશસ્ય લેખની અસ્તિ. અહીંયા સ્ય લગાડવાનો છે, લેખની અને અસ્તિ. રાજેશ તો કે રાજેશસ્ય સુધાખંડ એટલે સુધાખંડમ અસ્તિ. શૈલેષ ધનમ તો શૈલેષસ્ય ધનમ અસ્તિ. મુકેશ ફલમ તો મુકેશસ્ય ફલમ અસ્તિ. મનીષ ઉપનેત્રમ એટલે કે મનીષના સચમાં છે. સુધા પુસ્તકમ એટલે કે સુધાનું પુસ્તક છે. કમલેશ ગૃહમ એટલે કે કમલેશસ્ય ગૃહમ અસ્તિ. મિહિર ભ્રમણ ભાષમ અસ્તિ. હર્ષ ઉપકરણમ હર્ષસ્ય ઉપકરણમ અસ્તિ. ગીતા જ્ઞાનમ ગીતાયાહ જ્ઞાનમ અસ્તિ. તો મિત્રો ખાલી જગ્યા છે એના જવાબો અહીંયા આપેલા છે. મહેશસ્ય લેખની અસ્તિ. રાજેશસ્ય સુધાખંડમ અસ્તિ. શૈલેષસ્ય ધનમ અસ્તિ. મુકેશસ્ય ફલમ અસ્તિ. મનીષસ્ય ઉપનેત્રમ અસ્તિ. ઉપનેત્રમ એટલે ચશ્મા. સુધાયાહ પુસ્તકમ અસ્તિ. કમલેશસ્ય ગૃહમ અસ્તિ. મિહિરસ્ય ભ્રમણભાષમ અસ્તિ. હર્ષસ્ય ઉપકરણમ અસ્તિ. અને ગીતસ્યને બદલે ગીતાયાહ. મિત્રો સ્ત્રીલિંગ શબ્દ હોય તો ગીતાયાહ ષષ્ઠી વિભક્તિનું રૂપ બને. જ્ઞાનમ અસ્તિ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 4. નીચે આપેલા ઉદાહરણ મુજબ અન્ય વાક્યો બનાવો. નીચે આપેલા ઉદાહરણ મુજબ અન્ય વાક્યો બનાવો. અહમ પ્રવિશામી તો કે વયમ પ્રમિશામઃ. એટલે મિત્રો હજી એક વચનની અંદર જે શબ્દો છે એને બહુવચનની અંદર ફેરવવાના છે. અહીં એક વચનના કરતાં અહમનું બહુવચન રૂપ વયમ થશે અને તે પ્રમાણે ક્રિયાપદ પણ ઉત્તમ પુરુષ એક વચનને બદલે ઉત્તમ પુરુષ બહુવચનમાં આવશે. તો પહેલું અહમ ખાદામી, અહમ ગચ્છામી, અહમ પશ્યામી, અહમ પૃચ્છામી, અહમ પઠામી, અહમ નમામી, અહમ લિખામી,
અહમ નૃત્યામી, અહમ પ્રબોધ્યામી, અહમ યચ્છામી. તો મિત્રો અહમ શબ્દ છે ત્યાં બધે વયમ વયમ થઈ જશે. જો તો પહેલાનો જવાબ છે વયમ. અહમ ખાદામીનો શું છે? તો કે વયમ ખાદામહ એટલે કે અમે ખાઈએ છીએ. વયમ ખાદામહ એટલે કે અમે ખાઈએ છીએ. વયમ ગચ્છામહ એટલે કે અમે જઈએ છીએ. અહમ ગચ્છામીનું શું બન્યું? વયમ ગચ્છામહ. અહમ પશ્યામીનું શું બન્યું? વયમ પશ્યામહ. અહમ પશ્યામીનું બન્યું વયમ પશ્યામહ એટલે કે અમે જોઈએ છીએ. અહમ પૃચ્છામીનું શું બન્યું? વયમ પૃચ્છામહ. અહમ પૃચ્છામીનું શું બન્યું? વયમ પૃચ્છામહ એટલે કે અમે પૂછીએ છીએ. વયમ પઠામહ એટલે કે અમે વાંચીએ છીએ. વયમ પઠામહ એટલે અમે વાંચીએ છીએ. વયમ નમામહ એટલે કે અમે નમીએ છીએ. વયમ નમામહ એટલે કે અમે નમીએ છીએ. વયમ લિખામહ એટલે અમે લખીએ છીએ. વયમ લિખામહ એટલે કે અમે લખીએ છીએ. વયમ નૃત્યામહ અમે નાચીએ છીએ. વયમ નૃત્યામહ એટલે કે અમે નાચીએ છીએ. વયમ પ્રબોધામહ એટલે કે અમે જાણીએ છીએ. વયમ પ્રબોધામહ એટલે કે અમે જાણીએ છીએ. અને વયમ યચ્છામહ એટલે અમે આપીએ છીએ. વયમ અચ્છામહ એટલે અમે આપીએ છીએ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 5. નીચેના ઉદાહરણ મુજબ અન્ય વાક્યો બનાવો. નીચેના ઉદાહરણ મુજબ અન્ય વાક્યો બનાવો. પહેલું, જનેભ્યઃ કંબલાન વિતરતુ. જનેભ્યઃ કંબલાન વિતરતુ. તો ખાલી જગ્યા શિક્ષક સુધાખંડ, છાત્ર પ્રસાદ, બાલક મોદક, માનવ દીપ, વિગવ વિહગ, કણ દરિદ્ર વસ્ત્રમ, બાલિકા પુસ્તકમ, દિન લઘુગૃહમ. તો મિત્રો જવાબ છે, ઉત્તર એના છે. પહેલો ઉત્તર દે શિક્ષકેભ્ય સુધાખંડાન વિતરતુ. શિક્ષકોને સુધા પહેલી ખાલી જગ્યામાં શું આવશે? શિક્ષકેભ્ય. ભ્ય મિત્રો શિક્ષકેભ્ય સુધાખંડમ વિતરતુ એટલે શિક્ષકોને ચોક વહેંચો. સુધાખંડ એટલે ચોક. છાત્રેભ્ય પ્રસાદાન વિતરતુ એટલે વિદ્યાર્થીઓને પ્રસાદ વહેંચો. છાત્રેભ્ય પ્રસાદાન વિતરતુ વિદ્યાર્થીઓને પ્રસાદ વહેંચો. બાલકેભ્ય મોદકાન વિતરતુ એટલે બાળકોને લાડુ વહેંચો. બાલકેભ્ય મોદકાન વિતરતુ એટલે કે બાળકોને લાડુ વહેંચો. માનવેભ્ય દીપાન વિતરતુ એટલે કે માણસોને દીવા વહેંચો. વિહગેભ્ય કણાન વિતરતુ પંખીઓને ધાન્ય કણો વહેંચો. દરિદ્રેભ્ય વસ્ત્રાણી વિતરતુ ગરીબોને વસ્ત્ર વહેંચો. દરિદ્રેભ્ય વસ્ત્રાણી વિતરતુ ગરીબોને વસ્ત્રો વહેંચો. બાલિકાભ્ય પુસ્તકાને વિતરતુ એટલે બાલિકાઓને પુસ્તકો વહેંચો. દિનેભ્ય લઘુ ગૃહાણી વિતરતુ એટલે ગરીબોને નાના ઘર વહેંચો. દિનેભ્ય લઘુ ગૃહાણી વિતરતુ એટલે ગરીબોને નાના ઘર વહેંચો. તો મિત્રો અહીં આપણે જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયના પ્રશ્નો અહીં પૂર્ણ કરીએ છીએ. તો મિત્રો અહીંયા તમે PDF જોઈ શકો છો કે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. એમાં પ્રશ્ન નંબર પહેલો છે, એમાં 7 પ્રશ્નો છે. તો એને તમારે માત્ર લખવાના છે. એકનો એક શબ્દ 3 વાર બોલવાનો છે. પછી નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં અને ગુજરાતીમાં લખો. તો પ્રશ્ન પહેલો છે એ સંસ્કૃત અને ગુજરાતી બંનેમાં આપેલો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 આ ત્રણેય પ્રશ્નો સંસ્કૃત અને ગુજરાતીમાં છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચે આપેલા ઉદાહરણને આધારે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો. તો મિત્રો નીચે એ બધાના જવાબ પણ આપેલા છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 4, નીચે આપેલા ઉદાહરણ મુજબ અન્ય વાક્યો બનાવો. એટલે એકવચનનું બહુવચન કરવાના વાક્યો છે. તો એના પણ મિત્રો બધા જવાબ આપેલા છે 1 થી 10 વાક્યોના. અને ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે નીચેના ઉદાહરણ મુજબ અન્ય વાક્યો બનાવો. કૌંસમાં જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યામાં વાક્યો બનાવવાના છે. તો એ વાક્યો 1 થી 8 વાક્યો છે. તો 8 એ 8 વાક્યો આપણે અહીંયા બનાવેલા છે. તો
તો મિત્રો અહીં આ સ્વાધ્યાયનો જે ભાગ બીજો છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. મિત્રો હોમવર્કની અંદર તમારે હવે સ્વાધ્યાય ફેરબુકની અંદર લખવાનો છે. ફરીવાર મિત્રો હોમવર્કની અંદર સ્વાધ્યાય ફેરબુકમાં લખવાનો છે.